બ્રાહ્મણ અને 500 ચોરો। અભ્યાસાર્થે પરદેશ ગયેલો કપિલ બ્રાહ્મણ પ્રેમિકાના પ્રેમમાં પડે છે। પ્રેમિકાના પ્રેરણાથી રાજા પાસે સોનું માંગવા જાય છે। રાજાની ઉદારતાથી સોનું માંગવા પાછળ કપિલનું મગજ કામ કરતું નથી। કપિલ શાંતિથી વિચારવા ઉદ્યાનમાં જાય છે। સોનું માંગવાની પોતાની ઈચ્છા ઘટતી જવાથી મનમાં શાંતિ પ્રસરાય છે। શ્રી હરિયન પરમાત્માની અનંત કૃપા દ્રષ્ટિથી કપિલને પોતાના દુષ્કૃત્ય પ્રેમિકા સાથે પ્રેમ બદલ તીવ્ર પસ્તાવો થાય છે। તીવ્ર પસ્તાવા પ્રતાપે કપિલને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે। દેવો સાધુ વેશ અર્પણ કરીને કપિલ કેવલીની દેશના સાંભળે છે। વિચરતા કપિલ કેવલીને 500 ચોરો મળે છે। અનિત્ય અષાઢ એવા સંસારમાં એવું શું કરું કે હું દુર્ગતિમાં ન જાઉં? કપિલ કેવલીએ દેશનામાં 500 ચોરોને પરલોકમાં ભોગવાનો ખૂબ ભય દેખાડવાથી 500 ચોરો દીક્ષા લઈને કપિલ કેવલીના શિષ્ય બની ગયા। શ્રી ઉત્તરાધ્યન સૂત્ર આગમમાં આ પ્રસંગનું હૃદયંગમ વર્ણન છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।